राम की चिड़िया राम का खेत खा लो चिड़िया भर भर पेट। कोई चीड़ी बाहर की नहीं होनी चाहिए, सिर्फ अंदर की चिड़िया खा सकती है। એટલે કે છેલ્લા 8 દિવસથી આણંદ ટાઉન હોલની પાછળની બાજુએ મહાદેવ રોડવાળા મુખ્ય ચોકડી ઉપર સિટી બસ મથક બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। એક નજરે જોતા આખી બસ પ્રવાસીઓથી ભરેલી હોય છે અને અહીંથી સમયના સમય અંતરે ભરાઈને જાય છે। અહીં કોઈ માલિક જ નથી, ફક્ત ડ્રાઈવરો જ હેન્ડલ કરે છે। આણંદની સિટી બસ સ્ટેશનની વીટકોસ બસ મથક બંધ થતાં પડી રહેલી સડેલી બસો હવેથી અહીં અડિંગો જમાવી કોઈ ઉપલા અધિકારીની રહેમ નજરથી જ આ નવું સિટી બસ મથક બન્યું હોય તેમ લાગે છે અને આસપાસની અંદર સિટી બસો જતી આવતી દેખાય છે। જ્યારે આપણા વડાપ્રધાન ચાંદ ઉપર જવાની વાતો કરે ત્યારે અહીંના જ અધિકારીઓ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની અંદર જોડાયેલા કેટલાક અધિકારીઓ પોતાની મનમાની કરી સરકાર અને પ્રજાને ડફોળ બનાવી ઘર ભરતા હોય ને તેવું ચોખ્ખું કહી શકાય। બપોરના 12 કલાકે ગરવાલ સાહેબને વાત કરતા તેઓશ્રીએ જણાવેલ કે હું તો મીટિંગની અંદર છું, તેથી અમે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર વાત કરી। જિગ્નેશભાઈએ વાત કરેલી ત્યાં જાણવા મળેલ કે અહીં કોઈ બસ મથક બનાવેલ નથી, પરંતુ વધુ વાત કરતા સ્વીકારેલ કે અહીં વીટકોસની બસો ઊભી રખાય છે, તેમનો મોબાઈલ નંબર બંધ છે। અમોએ પહેલા પણ નોટિસ આપી છે, બીજી નોટિસ તૈયાર છે। તો શું મહાનગરપાલિકાના આ અધિકારીઓ રોજ રેડ પાડવા જાય છે, દબાણ હટાવવા જાય છે, તેમ આ બસ મથકો કોની છે, કોણે ઊભી રાખી છે, કયા કારણોસર ઊભી રાખી છે, કોને પૂછીને ઊભી રાખી છે તેવા જવાબ માગી ત્યાંથી તાત્કાલિક હટાવડાવી ના શકે? ટોચન કરી બધી બસો લાવો મનપાના ગોડાઉનમાં, પણ આવું ક્યારે થાય? ભ્રષ્ટાચાર ના હોય ત્યારે। આ તો કોઈ હશે પોતાના જ પાડેલા પોપટો જે પોતાની ખીચડીમાં જ ઘી ઢોળે છે, મનમાની કરે છે।